નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. અને મિત્રો, હું ટીચિંગ કરું છું રાધે ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ સાયન્સ બાબર અને O2 ટ્યુશન ક્લાસીસ. મારા ક્લાસીસની અંદર મિત્રો તમારું સ્વાગત છે. આપણે ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનની અંદર મિત્રો વિદ્યુત રસાયણ પાઠ ભણી રહ્યા છીએ અને વિદ્યુત રસાયણ પાઠની અંદર આપણે આગળ મિત્રો પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ અને અપ્રમાણિત એટલે કે સ્ટાન્ડર્ડ અને નોન સ્ટાન્ડર્ડ, એના સિવાય પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ શું છે એના વિશે પણ માહિતી મેળવી હતી. પ્રમાણિતને આપણે E0 સેલ વડે દર્શાવતા હતા અને અપ્રમાણિતને E સેલ વડે દર્શાવતા હતા. એ પણ મિત્રો આપણે અહીંયા માહિતી મેળવી હતી. પછી મિત્રો આપણે કોઈ પણ પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ મેળવવો હોય, આપણે આ વસ્તુ ભણી ચૂક્યા છીએ, બરાબર યાદ રાખો. પ્રમાણિતને આપણે શેના વડે દર્શાવતા હતા? E0 સેલ વડે. અને પ્રમાણિત કોષનો પોટેન્શિયલ મેળવવો હોય તો આપણે કરતા હતા E0 સેલ બરાબર E0 કેથોડ માઈનસ E0 એનોડ. અને મિત્રો એ ટાઈમે હું લેક્ચરમાં વાત કરી ચૂક્યો હતો કે કોઈ તમને અપ્રમાણિત કોષ આપ્યો હોય. હવે અપ્રમાણિત ક્યારે થશે? તો પ્રમાણિતનું શું ડેફિનેશન હતું મિત્રો? પ્રમાણિત વિશે આપણે શું કહેતા હતા કે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ પોટેન્શિયલ એનો પ્રમાણિત ક્યારે છે? તો એનું તાપમાન કેટલું હોવું જોઈએ? 298 કેલ્વિન. એની સાંદ્રતા કેટલી હોવી જોઈએ? 1 મોલર. અને પ્રેશર યાની કે દબાણ 1 બાર. પણ સમજી લો કે તમને કોઈ કોષ આપ્યો છે અને એ કોષની પરિસ્થિતિમાં સમજી લો કે તાપમાન તમને 298 કેલ્વિન આપ્યું નથી, અથવા તો તાપમાન આપ્યું છે પણ દબાણ બદલી નાખ્યું છે, 1 બાર નથી, અથવા તો સાંદ્રતા 1 મોલર નથી, તો એવા ટાઈમે મિત્રો એ વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ બિન પ્રમાણિત બની જશે. અને એને મિત્રો આપણે E0 સેલ વડે નહીં પણ શેના વડે દર્શાવશું? E સેલ વડે. અને એવા બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ આપણે મિત્રો નર્નસના સમીકરણથી ગણી શકીએ. નર્નસનું સમીકરણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આ વિડિયો તમે વારંવાર જોજો કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નર્નસના સમીકરણમાંથી દાખલા અને એનું સમીકરણ પણ પૂછાય છે. નર્નસના સમીકરણને મિત્રો આપણે અહીંયા સાબિત કરવા માટે એના પહેલા આપણે થોડીક માહિતી જોઈ લઈએ. તો શું માહિતી છે? નર્નસના સમીકરણનો ઉપયોગ ક્યારે થાય? તો મિત્રો કોઈ પણ કોષ પ્રમાણિત ન હોય, E0 સેલ ન હોય પરંતુ E સેલ હોય. અને E સેલ ક્યારે હોય? તો એનું તાપમાન 298 કેલ્વિન ના હોય, દબાણ 1 બાર ના હોય, સાંદ્રતા 3 બદલી નાખ્યું ના હોય. આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ બદલી ચૂકી હોય તો એ પ્રમાણિત રહેતો નથી. અહીંયા મિત્રો હું તમને નાનકડી થોડી માહિતી આપી દઉં છું. એના આધારે આપણે આગળ નર્નસના સમીકરણને મિત્રો સાબિત કરવાનું છે. તો તમે આગળ ભણ્યા છો 1 ફેરાડે, જેને F વડે દર્શાવવામાં આવે છે, 1 ફેરાડે બરાબર કેટલો થાય? તો 96487 કુલમ. કુલમને C વડે દર્શાવવામાં આવે છે. આ એનું એક્ઝેક્ટ મૂલ્ય છે, પરંતુ નોર્મલી ગણતરી માટે આપણે 1 ફેરાડે બરાબર શું લેતા હોઈએ છીએ? 96500 કુલમ. હવે અહીંયા યાદ રાખો કે કોઈ પણ ઇલેક્ટ્રોન પર વિદ્યુતભાર Q. હવે અહીંયા સમજી લો મેં n ઇલેક્ટ્રોન લીધા છે. કેમ n ઇલેક્ટ્રોન? તો તમને જે કોઈ સમીકરણ આપ્યું છે એ સમીકરણમાં ગમે એટલા ઇલેક્ટ્રોનનું મિત્રો વહન થતું હોય, 1 ઇલેક્ટ્રોનનું વહન થતું હોય, 2 ઇલેક્ટ્રોનનું પણ થતું હોય, 3 નું પણ થતું હોય. એટલે આપણે અત્યારે આ નોર્મલી શું લઈશું? n ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર Q બરાબર શું થશે મિત્રો? nF. કેમ nF? તો n એટલે શું? તો n એટલે તો ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન એટલે મેં અહીંયા જુઓ n ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર Q લીધો તો અહીંયા nF થયા. મેં અહીંયા 2 ઇલેક્ટ્રોન લીધા હોત તો અહીંયા શું થત મિત્રો? 2f. 3 લીધા હોત તો શું થત? 3f. અને m ફેરાડે તો તમે જાણો છો કેટલું થાય છે? 96500 કુલમ. મિત્રો તમે ફિઝિક્સની અંદર ભણ્યા છો કે ફિઝિક્સની અંદર કોઈ પણ કાર્ય કરવું હોય તો કાર્ય W બરાબર Q ગુણ્યા V. હવે અહીંયા Q શું છે? તો Q એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. Q બરાબર તો આપણને શું મળ્યા મિત્રો? NF. તો Q બરાબર NF. અને V ને કદાચ ફિઝિક્સમાં તમે સ્થિતિ ઊર્જા કહો છો પરંતુ અહીંયા આપણે વોલ્ટેજ કહેશું. અને વોલ્ટેજ એ મિત્રો શું છે? E સેલ છે. શું છે? E સેલ. કારણ કે આપણે આગળ E0 સેલનું પાછળ એકમ શું લખતા હતા? વોલ્ટેજ V લખતા હતા. તો અહીંયા W બરાબર NF E0 સેલ થયું. સમજ્યા બરાબર? ફરીથી n ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર Q બરાબર NF. 2 ઇલેક્ટ્રોન લીધા હોત તો 2f. ક્યાં બેટા
મળે. આપણે આગળ દાખલામાં એ ઉપયોગ કરીશું. તો આપણને W બરાબર QV, Q બરાબર NF, V એટલે વોલ્ટેજ, વોલ્ટેજ એટલે E સેલ. કેમ અહીંયા E0 ન લીધા? કારણ કે આપણે બિન પ્રમાણિત માટે ગણી રહ્યા છીએ. હવે આગળ તમને ખબર છે કે W બરાબર -ΔG. હવે જુઓ કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણે ધોરણ 11 સાયન્સમાં ભણીને આયા છીએ કે ΔG શું છે મિત્રો? ગિબ્સની મુક્ત ઉર્જા. અને કોઈ પણ કાર્ય કરવું હોય જો એ કાર્ય આપમેળે થશે તો ΔG નું મૂલ્ય શું આવશે? ઋણ આવશે. કેમ? કારણ કે અહીંયા સેલ કાર્ય કરી રહ્યો છે અને સેલ પોતે કાર્ય કરશે તો એની એનર્જી ઋણ આવશે. કારણ કે પોતે કંઈ કાર્ય કરશે તો જ એનર્જીને રિડ્યુસ કરશે. તો અહીંયા W બરાબર -ΔG. આ સૂત્રને બરાબર યાદ રાખજો. તો જુઓ મિત્રો અહીંયા ΔG બરાબર સમજો અહીંયા હું આ માઈનસ આને આપી દઉં તો મને શું મળે? ΔG બરાબર -W મળે કે ના મળે? તો -W તો W બરાબર તો શું છે? NF E0 સેલ. તો ΔG બરાબર -W તો અહીંયા -NF E સેલ બરાબર સમજી લો. હવે અહીંયા કેમ આ ઋણ મૂલ્ય મળ્યું? તો ફરીથી કહું છું કે કોષ કાર્ય કરી રહ્યો છે, કોષ પોતાની એનર્જીને ખર્ચી રહ્યો છે તો જ એ તમને વિદ્યુત ઉર્જા આપે છે, માટે મૂલ્ય માઈનસ મળે છે. પરંતુ મિત્રો ΔG બરાબર ફરીથી યાદ રાખજો ΔG બરાબર -NF E સેલ ક્યાંથી આવ્યું તમને બરાબર ખબર પડી ગઈ હશે. હવે જુઓ જો આની આ વસ્તુ પ્રમાણિત માટે લેવા દઈએ તો આપણે એ શું દર્શાવીએ? ΔG0. તો ΔG0 બરાબર -NF E0 સેલ. આ મેં તમને ખાલી મિત્રો સમજણ માટે કહ્યું છે અને E0 સેલ તો તમે જાણો છો. હવે જે આપણને આ સૂત્ર મળ્યું એમાં ફરીથી ΔG શું છે? ગિબ્સની મુક્ત ઉર્જા છે. N શું છે? વહન પામેલ ઇલેક્ટ્રોન જે મોલમાં છે એવું હમણાં તમને કહું છું. અને E સેલ શું છે? તો E સેલ એ કોષનો શું છે? પોટેન્શિયલ. સમજો આપણે આગળ ડેનિયલ કોષ જોયો તો મિત્રો તો ડેનિયલ કોષની અંદર તમને ખબર છે કે એનોડ ઝિંક શું કરે છે? તો અહીંયા જુઓ અહીંયા કશું નથી તો અહીંયા 1 આવશે 1 મોલ, અહીંયા પણ 1 મોલ અને અહીંયા 2 ઇલેક્ટ્રોન તો 2 મોલ. તો આને આપણે શું કહી શકીએ કે 1 મોલ ઝિંક પ્રક્રિયા દરમિયાન 1 મોલ ઝિંક આયન અને 2 મોલ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે? 2. અને કોપર કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે છે? 2. અને પોતે શું બને છે? કોપર. તો હવે જો તમારે ΔG બરાબર -NF E સેલ જો તમારે ગણવો છે તો મિત્રો અહીંયા N બરાબર તમે કેટલા ઇલેક્ટ્રોન લેશો આના ઉપરથી મિત્રો? અહીંયા કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો છે? 2 ઇલેક્ટ્રોનનો. તો તમે અહીંયા શું લઈ શકો? 2 ઇલેક્ટ્રોન. F એટલે ફેરાડે, ફેરાડે એટલે 96500 કુલમ. જો તમને ΔG નું મૂલ્ય આપ્યું હોય તો તમે E સેલ ગણી શકો. અને આના ઉપરથી આ E સેલ કઈ રીતે ગણવો? તો E સેલ માટે હવે નર્વસનું સમીકરણ મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ. પરંતુ એના પહેલા આ વસ્તુનો તમે સ્ક્રીનશોટ લઈ લો. હું થોડી જ વારમાં તમને અહીંયા નર્વસનું સમીકરણ કરાવું છું, પરંતુ આ વસ્તુને બરાબર યાદ રાખજો. સ્ક્રીનશોટ લઈ લો. હેલો ફ્રેન્ડ્સ, જો અહીંયા આપણે તરત એક સમીકરણ અહીંયા આપણે મિત્રો અભિયાન જોયું. મેં એને ફરીથી લખું છું કે ΔG બરાબર -NF E સેલ. પરંતુ જો પ્રમાણિત માટે લેવું હોય તો ΔG0 બરાબર -NF E0 સેલ. હવે મિત્રો આ વસ્તુ ઉપરથી આપણે નર્વસનું સમીકરણ આખું સાબિત કરવાનું છે. મિત્રો બહુ ઈઝી છે નર્વસનું સમીકરણ. તમને અહીંયા થોડા ફોર્મ્યુલા નવા લાગશે પરંતુ આપણે એને કરવાનું છે. એટલી વસ્તુ યાદ રાખો મિત્રો. અત્યારે ભલે તમને આ નવું લાગે છે પરંતુ હમણાં એ જૂનું થઈ જશે અને તમને ખબર પડી જશે આમાં. પરંતુ આપણે કરવાનું છે. એવું નથી વિચારવાનું કે હવે આ તો મને ના આવડે. મિત્રો આવડે, બધું જ આવડે. આપણે કરવું જ પડશે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ફોર્મ્યુલા થોડા નવા છે, નર્વસને લીધા છે, તમે પહેલી વાર ભણી રહ્યા છો, પરંતુ મિત્રો આપણે એને કરવું જ પડશે. લૂઝર ના બનો, વિનર બનો. જુઓ અહીંયા ΔG બરાબર હવે અહીંયા નર્વસને શું કર્યું? એક થર્મોડાયનેમિક્સ ફોર્મ્યુલાને રાખ્યો અહીંયા. કેવો ફોર્મ્યુલો? તો ΔG બરાબર ΔG0 RT ln Q. Q શું છે એ હું હમણાં તમને કહું છું. છતાં પણ તમે ધોરણ 11 માં સંતુલનમાં ભણ્યા છો. Q બરાબર આપણે શું કરતા હતા? નિપજ ભાગ્યા પ્રક્રિયા. તો અહીંયા જુઓ
તો -NfE0 સેલ વત્તા RT ln Q. ચલો અહીંયા આપણને એક સરસ મજાનું સમીકરણ મળ્યું. આ આખા સમીકરણને -NF વડે ભાગી નાખો. તો ચલો ભાગો. તો જુઓ -NfE0 -NfE સેલ તો હતા જ, એને શેના વડે ભાગ્યા? NF વડે ભાગ્યા, બરાબર. -NfE0 સેલ હતા, એને પણ શેના વડે ભાગ્યા મિત્રો? -NF વડે વત્તા RT ln Q, એને પણ શેના વડે ભાગ્યા? -NF વડે. ચલો અહીંયા માઈનસ માઈનસ જતા રહેશે, NN જતા રહેશે, FF જતા રહેશે. શું વધ્યું મિત્રો? E સેલ. તો E સેલ બરાબર. અહીંયા પણ માઈનસ માઈનસ કેન્સલ, NN કેન્સલ, FF કેન્સલ. શું વધશે? E0 સેલ. તો E0 સેલ. હવે મિત્રો પ્લસ માઈનસ માઈનસ RT ભાગ્યા NF ln Q. હવે Q બરાબર તમારે અહીંયા શું લખવાનું છે? તો અહીંયા યાદ રાખો, Q બરાબર તમે નિપજ ભાગ્યા પ્રક્રિયક લખી શકો, અથવા Q બરાબર તમે એનોડ ભાગ્યા કેથોડ લખી શકો. અહીંયા હું બ્રેકેટમાં કેમ દર્શાવું? કારણ કે બ્રેકેટ શું દર્શાવે છે? એની સાંદ્રતા દર્શાવે છે. અને મિત્રો અહીંયા આપણે E સેલ ભણી ગયા છીએ એટલે અહીંયા સાંદ્રતા 1 મોલર નહીં આવે, કોઈ પણ બીજી વસ્તુ આવશે. તો મિત્રો સમજી લો કે ડેનિયલ કોષની અંદર જ તમે આને દર્શાવી શકો. તો એનોડ ભાગ્યા કેથોડ અથવા તો નિપજ ભાગ્યા પ્રક્રિયક કઈ રીતે દર્શાવાય? સમજી લો કે આપણે ચલો અહીંયા થોડું સમજી લઈએ. ડેનિયલ કોષ વિશે જોયું હતું ને મિત્રો? તો ડેનિયલ કોષમાં શું હતું? Zn થી Zn+2+2 ઇલેક્ટ્રોન અને Cu+2+2 ઇલેક્ટ્રોન થી Cu. ચલો અહીંયા 2 2 ઇલેક્ટ્રોન કેન્સલ. ચલો અહીંયા આપણને આ પ્રક્રિયક છે, આ નિપજ છે. ચલો અહીંયા આપણને નિપજ શું મળે છે? અહીંયા આપણું Q બરાબર શું છે મિત્રો? નિપજ ભાગ્યા પ્રક્રિયક. તો નિપજ શું આવશે? Zn+2, પ્રક્રિયક શું આવશે? Cu+2. અથવા તો તમે શું લઈ શકો? એનોડ ભાગ્યા કેથોડ. મિત્રો અહીંયા એનોડ કોણ આવશે? તો અહીંયા શું આવશે? Zn+2 ભાગ્યા કેથોડમાં શું આવશે? Cu+2. ચલો સમજી ગયા. આગળ આપણે થોડું જોશું, પરંતુ અત્યારે આટલી વસ્તુ યાદ રાખો. તો મિત્રો આપણને અહીંયા શું મળ્યું? E સેલ બરાબર E0 સેલ. હવે જો મિત્રો -RT NF ક્યાંથી આવ્યું? તમે બધું સમજી ગયા છો. ln Q, Q બરાબર નિપજ ભાગ્યા પ્રક્રિયક અથવા તો કૌંસમાં એનોડ ભાગ્યા કેથોડ. હવે તમારે ln ગાંઠો છે તો એક નોર્મલ ફોર્મ્યુલો છે. ln ની જગ્યાએ તમે શું લખી શકો મિત્રો? 2.303 log 10. તો અહીંયા આપણે ln ને માટે આ વસ્તુ મૂકી દઈએ તો આપણું એક બીજું સમીકરણ બનશે. શું બનશે? E સેલ બરાબર E0 સેલ માઈનસ ln ગાઢું છે RT તો છે, આ માઈનસ RT મે 2.303 આગળ લખ્યા, કોઈ ફરક પડતો નથી. -2.303 RT upon NF. હવે ln નીકળી ગયા, શું આવશે? log એનોડ ભાગ્યા કેથોડ. મિત્રો આ થયું આપણું નર્નસ્ટનું સમીકરણ. ફરીથી એકવાર જોઈ લો. એને એક ફોર્મ્યુલા ઉપાડ્યો છે, એને યાદ રાખો. ΔG બરાબર ΔG0 RT ln Q. ΔG અને ΔG0 નું મૂલ્ય આપણી પાસે છે, એને મૂકી દો અંદર. પછી આખા સમીકરણને NF વડે ભાગી દો. તો અહીંયા વધશે E સેલ બરાબર અહીંયા વધશે E0 સેલ પ્લસ માઈનસ માઈનસ RT NF ln Q. Q બરાબર નિપજ ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા અથવા તો બ્રેકેટમાં એનોડ ભાગ્યા કેથોડ એટલે કે સાંદ્રતા. જો તમારે ln નીકાળવું છે તો તમે 2.303 log 10 બેડ લગાવશો તો E સેલ બરાબર E0 સેલ -2.303 RT upon NF log એનોડ ભાગ્યા કેથોડ. બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખવું પડશે, શીખવું જ પડશે. એના વગર બીજો કોઈ છૂટકો નથી. આના ઉપરથી મિત્રો દાખલા પણ આવે છે બોર્ડની પરીક્ષામાં અને આ સમીકરણ પૂછાઈ પણ શકે છે. હવે મિત્રો આ જે સમીકરણ મળ્યું એમાં બધું છે શું? તો તમે જાણો જ છો મિત્રો, E0 સેલ શું છે? તો E0 સેલ શું છે? પ્રમાણિત કોષનો પોટેન્શિયલ. E સેલ શું છે? બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ. 2.303 તમે જાણો છો. આ શું છે? તો અહીંયા મેં લખ્યું છે જુઓ, R વાયુ અચળાંક છે, ગેસ કોન્સ્ટન્ટ આપણે ભણ્યા છીએ અને એનું મૂલ્ય 8.314 જૂલ ભાગ્યા કેલ્વિન ઇન્ટુ મોલ. અહીંયા T શું છે? તો T તાપમાન. આપણે અહીંયા તાપમાન લેશું મિત્રો 298 કેલ્વિન. કારણ કે મેં આગળ વાત કરી કે ઈ બિન પ્રમાણિત બને, તાપમાન બદલાય તો, પણ મિત્રો તાપમાન એનું એને સાંદ્રતા બદલાય તો પણ બિન પ્રમાણિત કહેવાય. એવું જરૂરી નથી કે તાપમાન બદલાવવું જોઈએ, ત્રણેયમાંથી કોઈ પણ એક વસ્તુ બદલાવવી જોઈએ. તો
તો અહીંયા તાપમાન 298 કેલ્વિન જો લઈએ તો અને F શું છે તો F ફેરાડે અચળાંક છે n શું છે તો n શું છે મિત્રો વહન પામેલ ઇલેક્ટ્રોન અને એના માટે સમજી લો Zn ને સમજીએ તો કેટલા ઇલેક્ટ્રોન વહન પામે છે 2 તો n બરાબર શું આવશે 2 પછી તો log એનોડ ભાગ્યા કેથોડ જાણો છો હવે હજી આ સમીકરણને મારે નાનું કરવું છે તો હું શું કરું જો બરાબર સમજો E સેલ બરાબર E0 સેલ -2.303 r તો ગુણ્યા r બરાબર હું એનું મૂલ્ય મૂકી દઉં 8.314 ગુણ્યા t એટલે તાપમાનને લઈ લઉં 298 કેલ્વિન ભાગ્યા f ફેરાડે લઈ લઉં 96500 n ને હું આ લેતો નથી કારણ કે n તો આપણને જે સમીકરણ આપ્યું હોય એના આધારે આપણને ખબર પડશે કે અહીંયા કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે તો હવે મિત્રો અહીંયા તમે શું કરો 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 જે જવાબ આવે એને મિત્રો તમે 96500 વડે ભાગો તો તમને મિત્રો શું મળશે E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 ભાગ્યા n log એનોડ ભાગ્યા કેથોડ આ આપણને આના કરતા પણ નાનું સમીકરણ મળ્યું જેનો ઉપયોગ આપણે મિત્રો દાખલાની અંદર કરીશું હજી આપણે સંતુલન અચળાંક સાથે પણ નરનસના સમીકરણને સરખાવવાનું છે પરંતુ અહીંયા આપણે નરનસના સમીકરણની મિત્રો સંપૂર્ણ સાબિતી કરી લીધી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે નરનસનું સમીકરણ વારંવાર જોજો ના સમજણ પડે તો વિડિયો વારંવાર જોજો મિત્રો થોડું નવું છે પરંતુ વધારે ટ્રાય કરશો તો તમને 100%